Painted, Painless Learning. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે બીજા પ્રશ્નપત્રનો વિભાગ સી કરવાના છીએ. તમે લોકો કહો સાહેબ પહેલા પ્રશ્નપત્ર અપલોડ થઈ ગયો ને? તમે વિડીયોઝ ન જોયા હોય તો જોઈ લો, કારણ કે પેપર સોલ્યુશન્સ કરવાથી તમને આઈડિયા આવશે કે કેવા પ્રકારનું પેપર તમને પૂછાઈ શકે છે, એની અંદર દાખલા કઈ રીતે ગણવા અને કયા દાખલા ઓપ્શનમાં કાઢવા. તો બધું તમારો ભાઈ શીખવાડશે. તમારે શું કરવાનું છે? આખો વિડીયો જોવાનો છે. વિભાગ સીમાં ટોટલ 9 દાખલા હોય છે અને 9માંથી તમારે કોઈ પણ 6 દાખલા જ લખવાના હોય છે. તો આપણે ચર્ચા કરશું કે 9માંથી કયા 6 દાખલા કરાય અને કયા 3 દાખલા ઓપ્શનમાં કઢાય. અને બુક અને પેન લઈને બેઠી જાઓ, આ બધા દાખલા ગણવા મળો, જગમગો થઈ જશે. પહેલો પ્રશ્નપત્ર આખો અપલોડ થઈ ગયો છે. બીજા પ્રશ્નપત્રનો વિભાગ એ અને બી પણ અપલોડ થઈ ગયો છે. ઓકે, શરૂઆત કરીએ. ચલો, હવે આપણને શું કીધું ભાઈ? 0.23535 બરાબર 1.235. એકચ્યુઅલી આવી રીતના છે, 1.235 ની માથે 12 છે, 1.235 ની માથે 12 ને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. ભાઈ આવો એક દાખલો કમ્પલસરી વિભાગ સીમાં પેલો હશે તે દાખલા નંબર 38 તમારે તૈયારીમાં રહેવાનું છે. કેવી રીતના દાખલો કરશું? તો પહેલા એક્સ ધારવાનો. એક્સ બરાબર આપણને આપ્યું ને, ધારી લેવાનું 0.2 પછી 35 35 35 એ રિપીટ થાય છે એટલે આપણે 2 વખત જ લખીએ ડોટ ડોટ ડોટ. હવે શું કરશું મારા મિત્રો? આ 2 રિપીટ નથી થતો. રિપીટ કોણ થાય છે? 35 35 35. તો આ 2 છે ને એને પોઈન્ટની આગળ લઈ લો. એટલે પોઈન્ટની આગળ એક આંકડો લાવવો હોય તો આને 10 હારે ગુણાકાર કરવો પડે. એટલે 10x બરાબર 2.35 35 ડોટ ડોટ ડોટ. આને કહી દીધું સમીકરણ નંબર 1. સિમ્પલ છે. એક આંકડો બગડો એ રિપીટ નહોતો થતો એટલે આગળ લઈ લીધો. એક આંકડાને આગળ લાવવો હોય તો x ને કોની યાર ગુણવા આપણે? 10 હારે. હવે શું કરવાનું? હવે જે આંકડા રિપીટ થાય એને આગળ લઈ લો. કોણ રિપીટ થાય છે? તગડો ને પાંચડો. 2 આંકડાને આગળ ઉપાડો એટલે થઈ ગયું 235. આ પોઈન્ટ પછી 35 35. કેટલા આંકડા આગળ આવ્યા? 2 આંકડા આગળ આવ્યા ને. તો આ જે 10 છે ને એની પાછળ 2 મીંડા મૂકી દેવાના. પીપી. હાલો ભાઈ, 2 આંકડા આગળ આવ્યા એટલે 2 મીંડા મૂક્યા. 10 તો હતા જ ને એટલે 1000 થઈ ગયા. આ x એમ. આને કહી દીધું ટન 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 સમીકરણ 2. હવે કંઈ નથી કરવાનું. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરો એટલે મજો મજો દાખલો પૂરો થઈ ગયો. સમીકરણ કેટલું ઈઝી છે? 2 માંથી 1 ને બાદ કરતા ટણટણા તડક તડક તડક. જગતની માલિકા સમીકરણ 2 શું છે? તો કે 1000x બરાબર 235.35 35 માઇનસ સમીકરણ 1 શું છે ભાઈ? તો કે 10x બરાબર 2.35 35 પીપી. હાલો ભાઈ આગળ વ્યા જઈએ. 5 માં 5 જાય 0, 3 માં 3 જાય 0, 5 માં 5 જાય 3 માંથી 3 જાય 0. હવે 5 માંથી 2 જાય તો કે તગડો, અને આ 3 ને 2 એમને એટલે 23 એમને. હવે 1000x માંથી 10x જાય, 1000 માંથી 10 જાય એટલે 990. x કાકા એમને બરાબર એમને. ઓકે, x બરાબર આ 233 એમને એના છેદમાં 990 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય એટલે 990. દાખલો થઈ ગયો પૂરો. સાહેબ છેદ ઉડે? ન ઉડે. કેમ? તો કે 3 ના ઘડિયામાં 990 તો આવે પણ 3 ના ઘડિયામાં 233 નો આવે. તમે કહો સાહેબ પાછળ તો તગડો છે, પણ એમ નહીં જોવાનો. આનો સરવાળો કરો. 3 ને 3 6, 6 ને 2 8. 3 ના ઘડિયામાં 8 આવે? ન આવે. તો આનો 3 હારે નિશેષ ભાગાકાર ન થઈ શકે એટલે આ જવાબ. દાખલો પૂરો થઈ ગયો. 3 માર્ક આવી ગયા. કેટલો હેલો છે એને? મજા આવી ગઈ. એટલે જ કહું, ચેનલ હજુ સુધી સબસ્ક્રાइब ન કરી તો કરી લ્યો બાપુ. હજી તો 9મું ધોરણ છે. 10વેं ધોરણ में हम आपके साथ हैं, फिर क्या चिंता की बात है ना? હાલ આગળ વ્યા જઈએ. તમારા માટે યુટ્યુબમાં લેક્ચર આવે છે. રેન્કર બેચ લોન્ચ થઈ ગઈ છે અને હવે આગાહી આવશે. આગાહી એટલે શું? તો કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે જે તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે અને એ પ્રશ્ન તમે કરી લેશો એટલે 100% તમારો ફાયદો થઈ જશે. તો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયો લાઇક કરી નાખો. હવે ચેમ્પિયન બેચ જે છે આપણે 21 એપ્રિલથી 10મું ધોરણ ભણવાનું શરૂ કરી દઈશું. ક્યાં? એપ્લિકેશનમાં.
સાહેબ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં. આપણે ઓછામાં ઓછું 2 વખત જે છે બધા સિલેબસ પૂરા કરશું. કયા વિષયના? 4 વિષયના, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ. આ વર્ષે અમે 3 વખત પૂરું કર્યું. પછી લાઈવ ડાઉટ સોલ્યુશન દરરોજ હશે. કંઈ પણ ડાઉટ હોય અમે તમારો સોલ્વ કરશું અને તમે લોકો જોરદાર, જબરદસ્ત અને ઝક્કાસ રિઝલ્ટ લાવી શકો એના માટે પ્રયત્ન કરશું. પેન્ટેડ સ્ટડી મટીરિયલ તમને PDF સ્વરૂપે મળી જશે, જે તમારા વોટ્સઅપની અંદર લેક્ચર પૂરો થતાં જ મળી જશે. સાથે તમને હોમવર્ક મળી જશે અને મજો પડી જશે. એના સાથે બોર્ડના 20 પ્રશ્નપત્ર મોડલ ક્વેશ્ચન પેપર આપણે સોલ્વ કરશું. 5 ગણિતના, 5 વિજ્ઞાનના, 5 સમાજના, 5 ઇંગ્લિશના. એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. બોર્ડની સંપૂર્ણ તૈયારી થશે સંપૂર્ણ વર્ષ માટે. વોટ્સઅપ સપોર્ટ, MCQ ટેસ્ટ, IMP ક્વેશ્ચન, 2D 3D એનિમેશન અને બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરશું. ટૂંકમાં હું તમને કહું, તમારે જોરદાર રિઝલ્ટ લાવવું હોય, તમારે તમારા રિઝલ્ટમાં સુધારો લાવવો હોય, તમારે સારા માર્ક્સે બોર્ડની અંદર પાસ થવું હોય તો એક વખત પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ નંબર ઉપર કોલ કરીને 86 20 88 68 72 72 86 71 આ નંબર ઉપર કોલ કરીને વધુ માહિતી મેળવો. હું ગેરંટી આપું છું બાપુ, તમને સંતોષ થશે. ડેમો લેક્ચર ભરો ને મજા આવે ને પછી જોડાજો, હે ને? ડન છે. એક વખત પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોજો, મજો પડી જશે. ઓકે. આકૃતિમાં જો x + y બરાબર w + z હોય તો સાબિત કરો કે OAB રેખા છે. હવે આ સાબિત કરવાના દાખલા ઓપ્શનમાં કાઢવા હોય તો તમે ઓપ્શનમાં કાઢી શકો, અને જો કરવા હોય તો કરી શકો. તો જોઈએ આપણે અહીંયા શું કીધું, આકૃતિમાં x + y. તો જોઈએ હવે x + y ક્યાં આવ્યું? તો કે અહીંયા x અને y આવ્યું, બરાબર. તો રેખિક જોડ થઈ, એનો સરવાળો કેટલો થાય? 180 થાય, હે ને? તો અહીંયા આપણે જોઈએ કે x + y બરાબર 180 અંશ. શું લેવા? તો કે રેખિક જોડ. કાંઈ નહીં, રેખિક જોડના ખૂણા. આના સમીકરણ 1 કીધું. પછી જુઓ w + z. w + z ક્યાં છે ભાઈ? તો કે અહીંયા w, અહીંયા z. I જો I રેખિક જોડ થાય, અર્ધગોલક થાય, એટલે આનો સરવાળો 180 થાય. એટલે આપણે લખીએ ભાઈ w + z બરાબર 180. શું લેવા? તો કે ઈ રેખિક કોણની જોડ છે ભાઈ, હે ને? આ સમીકરણ 2. હવે વળી આપણને આપ્યું પણ છે. શું આપ્યું છે ભાઈ? તો કે x + y બરાબર w + z. તો તેથી સાબિત થાય છે ભાઈ 180 જવાબ ક્યારે આવે? રેખિક કોણની જોડ થાય તો ને. તેથી સાબિત થાય છે, તેથી સાબિત થાય છે. આ આપેલ છે, એમ લખું છું, આપેલ છે. તેથી સાબિત થાય છે કે અહીંયા જે છે AB રેખા છે અને આ જે છે OC અને OD એની છેદિકા છે. OC અને OD છેદિકા છે. બસ પૂરું થઈ ગયું. એટલું જ છે, લાંબુ કંઈ કરવાનું નથી. આટલી જ વસ્તુ કરવાની છે કે ભાઈ પેલું લીધું રેખિક કોણની જોડ છે, બીજું રેખિક કોણની જોડ છે. વળી દાખલામાં એમ કીધું કે આ બે સરખું છે, અહીંયા પણ સરખું છે. મતલબ એવો થાય કે આ AB જે છે એની રેખા છે અને OC અને OD એની છેદિકા છે. વાર્તા પૂરી થઈ ગઈ. એના પછી આકૃતિમાં x અને yના મૂલ્ય શોધો અને બતાવો કે AB સમાંતર CD છે. ઓકે, હાલો જોઈ લઈએ. હવે જો અહીંયા ધ્યાન રાખો, અહીંયા જે છે એ x આપ્યો છે. આ રેખિક કોણની જોડ થાય કે ન થાય? હે ને? જો ભાઈ આવ નહીં, કાળું કાળું. આ રેખિક કોણની જોડ થાય, એનો સરવાળો કેટલો થાય? 180. એટલે આપણે નામ આપી દઈએ. અહીંયા જે છે કે નહીં, આ રેખાનું કંઈ નામ નથી આપ્યું, પણ હું અહીંયા આપી દઉં છું, આપણને ઇઝી પડે. એટલે અહીંયા ABCD છે ને, અહીંયા P આપી દઉં અને અહીંયા Q આપી દઉં, એટલે ઇઝી પડે. સમજાણું? લખું. હવે નામ લખીએ. અહીંયા આપવું પડશે ને, PQ આપ્યું. એક મિનિટ, અહીંયા ઉપર P આપી દઉં, અહીંયા Q આપી દઉં, અહીંયા R આપી દઉં ને અહીંયા S આપી દઉં. ઓકે. હવે જો અહીંયા આપણે લખી શકીએ PQA અને AQR. આ રેખિક કોણની જોડ થઈ. રેખિક કોણની જોડનું પેલું નામ કેમ લખવાનું? PQA, બરાબર ને? અને બીજું નામ કેમ લખવાનું? AQR, બરાબર ને? આનો સરવાળો કેટલો થાય? 180. હમણાં જ શીખ્યા રેખિક કોણના જોડનો સરવાળો કેટલો હોય? 180 હોય. લખી નાખીએ ટુમ. જો કેવી રીતના લખશું? PQA વત્તા AQR બરાબર 180 અંશ. શું લેવા ભાઈ? રેખિક કોણની જોડ. રેખિક કોણની જોડ. હવે PQA આપણે આગળ 50 અંશ છે, તો જગતની માલિપા મૂકી દો 50 અંશ. AQR તો કે એ તો x છે, આવડા AQR x છે ને, મૂકો x બરાબર 180 અંશ. 50 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય, એટલે x બરાબર
180 માઇનસ 50 એટલે x નો જવાબ કેટલો આવે 130 અંશ હે ને ડન છે ને ક્લિયર ઓકે ખ્યાલ આવી ગયો તો આપણને આ કેટલું મળ્યું ભાઈ 130 અંશ ટન હવે જરાક જુઓ બચ્ચાઓ હવે દીકરાઓ તમે આ y છે ને બે રીતે ગોતી શકો કેમ એક તો અંતયુગ્મ કોણની રીતે ગોતી શકો આપણે અંતયુગ્મ કોણની રીતે જ ગોતીએ કારણ કે આપણે એવું સાબિત કરવાનું છે ને AB સમાંતર CD છે એમ તો આપણે શું કરશું ભાઈ તો આપણે અંતયુગ્મ કોણ લેશું તો અહીંયા લખીએ પીપી અંતયુગ્મ કોણનું નામ A Q R ખૂણો AQR બરાબર QRD QRD આ બે હું લેવા હરખા થાય અંતયુગ્મ કોણ મળે છે ને ઓકે તો હવે AQR 130 છે ટંટણા તો અહીંયા QRD કેટલા હોય 130 અંશ જ હોય મળી ગયું ભાઈ 130 અંશ એટલે એ y મળ્યું આપણને એટલે 130 અંશ બરાબર કેટલું મળશે આપણને y કેમ કારણ કે QRD બરાબર y છે ને ઓકે મળી ગયું હવે જો અહીંયા અંતયુગ્મ કોણની બે જોડ બને છે અને અનુકોણ પણ બને છે એટલા માટે આપણે લખી શકીએ કે અહીં આપણે શું લખશું અંતઃયુગ્મ કોણની બે જોડ મળે છે બે જોડ કઈ બેટા એક તો આપણે લખી બીજી ઊંધો ઝેડ બને આવી રીતના પી હે ને તો આવડું હા એટલે બે જોડ મળે છે એટલે આપણે લખી શકીએ તેથી AB સમાંતર CD છે ખતમ જો સમાંતર હોય અને એની છેદિકા હોય તો જ અંતયુગ્મ કોણ મળે ને કે ન મળે બે સમાંતર રેખા અને છેદિકા હોય તો જ અંતયુગ્મ કોણ મળે બાકી મળે નહીં એટલા માટે હાલો ડન થઈ ગયું હવે એના પછી ભાઈ આ દાખલો તો બધાય ના આવડે શું કીધું ચતુષ્કોણ ABCD માં ખૂણો A જેમ B જેમ C જેમ D બરાબર 3 જેમ 4 જેમ 5 જેમ 6 હોય તો દરેક ખૂણાનું માપ શોધો ગોતી લઈએ ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 કેમ ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય તો ખૂણો A બરાબર આપણને આપ્યું છે 3x B બરાબર આપણને 4x C બરાબર 5x અને D બરાબર 6x આપ્યું છે એ બધું મૂકી દઈએ હાલો ભાઈ 3x વત્તા 4x વત્તા 5x વત્તા 6x બરાબર 360 બધાનો સરવાળો કરીએ 3 ને 4 7 7 ને 5 12 12 ને 6 18x ટન બરાબર 360 જગતની માલિપા 18 ગુણ્યાકાર છે આ બાજુ આવે તો ભાગ્યાકાર થાય એટલે x બરાબર 360 ભાગ્યા 18 18 દુ 36 ને 0 એમ તેથી x બરાબર 20 અંશ હવે ડન થઈ ગયું હવે આપણે શું કરશું તો આપણે ગોતીએ ખૂણો A બરાબર 3x 3 ગુણ્યા 20 અને 20 તેરી 60 અંશ થાય ભાઈ ખૂણો B બરાબર તો કે ખૂણો B બરાબર 4x 4 ગુણ્યા 20 એટલે 4 દુ 8 એટલે 80 અંશ ખૂણો C બરાબર 5x 5 ગુણ્યા 20 એટલે 20 પંચાને 100 અંશ અને ખૂણો D બરાબર 6x 6 ગુણ્યા 20 એટલે 6 દુ 12 120 અંશ અને એ દાખલો જે છે અહીંયા પૂરો થઈ ગયો ડન છે ઓકે ખ્યાલ આવ્યો સમજાઈ ગયું તો આવી રીતે આપણે આ દાખલો ગણી શકીએ સાવ ઇઝી છે કાંઈ અઘરું નથી 3 માર્ક્સ રોકડા છે બાપ એના પછીનો દાખલો ABCD ચક્રીય ચતુષ્કોણ છે AC અને BD તેના વિકિરણો છે હવે જો અહીંયા હું કીધું DBC ક્યાં છે DBC એ તો ગોતવા જવું પડે ને DBC હાલો DBC ઓકે આપણા ત્રિકોણમાં આવડો આ ભાગ આ કેટલો આપ્યો છે આપણને DBC કેટલો 55 અંશ આપ્યો છે ઓકે પછી આપણને શું કીધું BAC આ BAC પીપી બરાબર ને એટલે કે આવડો કેટલો આપ્યો છે ભાઈ 45 અંશ ઓકે તો આપણને શું ગોતવાનું કીધું ભાઈ BCD ગોતો એટલે BCD એટલે આવડો આ ખૂણો ગોતવાનો છે કંઈ નહીં એ ગોતવા માટે સૌથી પહેલા આપણે આવડો આ ખૂણો ગોતવો પડે કેમ ગોતવાનો સિમ્પલ છે ને આપણે શીખ્યા છીએ ને શું શીખ્યા છીએ તો કે એક જ વૃત્તખંડમાં આવેલા બે ખૂણા કેવા હોય સમાન હોય I45 છે તો I45 હોય આ BC એનો પાયો છે
બરાબર ને એક જ વૃત્તખંડમાં આવેલા બે ખૂણા છે. તો જો અહીંયા ધ્યાન રાખો, નામ કેમ લખું છું, નામ લખતા આવડવું જોવે. હવે બી સી થી શરૂઆત કરો કે સી બી થી, આપણે બી સી થી શરૂઆત કરશું. બી સી ડી બરાબર બી સી ડી બરાબર આ બી સી અને ડી, અને બીજું બી સી એ. બી સી એ આ બે ખૂણા સરખા થાય. કેમ? એક જ વૃત્તખંડમાં આવેલ ખૂણા. હાલો, ડન છે. ઓકે, તો હવે બી પછી આપણે શું લીધું, સી એ. એ તો આપણે આગળ છે ને, બીસી એ કેટલો છે 45 મૂકો. બીસી એ અહીંયા મૂકી દો 45 અંશ. તો બીસી ડી કેટલો થાય 45 જ થાય ને. ઓકે, તો આપણને આ મળી ગયો 45. ઓકે, આપણે આ ત્રિકોણ ગોતવાનો છે. એ ત્રિકોણની અંદર આવડો આ ખૂણો સી ગોતવાનો છે. તો આપણે આગળ બે ખૂણા છે ને, એક 45 છે, એક 55 છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો આપણે ત્રિકોણનું નામ લખવું પડે. ત્રિકોણ કયા ત્રિકોણની આપણે વાત કરીએ છીએ, બી સી ડી માટે. કયા ત્રિકોણની વાત કરીએ છીએ, બી સી ડી માટે. હવે ત્રિકોણનું નામ લખ્યા પછી આપણે લખી શકીએ ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 180. ખૂણો બી, બી કેટલો છે 55 અંશ, વત્તા ખૂણો સી એ તો આપણે ગોતવાનું છે. ઓકે, એટલે એમનેમ. ખૂણો ડી કેટલો છે આપણે કે 45 પીપી અંશ બરાબર 180 અંશ. ભાઈ અહીંયા અડધા માર્ક્સ કાપી લે. 55 અને 45 ટોટલ 100 અંશ થાય, વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. આ પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ થાય. એટલે ખૂણો સી બરાબર 180 માઇનસ 100 એટલે ખૂણો સી બરાબર કેટલો મળ્યો 80 મળે ને એ ભાઈ જાની ભાઈ 80 અંશ. ઓકે, ડન છે, 80 અંશ મળી ગયો. હવે શું કરશું મારા મિત્રો, જરાક જુઓ. આપણે આખું નામ લખી નાખીએ. ખૂણો સી એટલે હું બીસીડી, ખૂણો સી એટલે હું બીસીડી બરાબર 80 અંશ. હે ને સાહેબ, આમાં આખા નામ ન લખવા પડે. જો આપણે અહીંયા ત્રિકોણ બીસીડી ન લખ્યું હોય તો આખા નામ લખવા પડે. પણ આપણે કયા ત્રિકોણની વાત કરીએ છીએ, ચોકટ લખ્યું, બીસીડીની વાત કરીએ છીએ અમે, એટલા માટે આપણે ખાલી બી, ખાલી સી, ખાલી ડી લખીએ તો ચાલે. આ દાખલો પૂરો થઈ ગયો. અહીંયા આપણા 3 માર્ક્સ આવી ગયા. એના પછી ત્રિકોણની બાજુઓ. હવે અહીંયાથી બે દાખલા જે છે હેરોન્સના સૂત્રના હશે, બરાબર ને. ત્રિકોણની બાજુઓ 12:17:15 ના પ્રમાણમાં હોય તો તેની પરિમિતિ કેટલી છે 540. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. એટલે આપણે અહીંયા લઈએ કે એ બરાબર 12x છે, બી બરાબર 17x છે અને સી બરાબર 25x છે. કેમ? કારણ કે ત્રણેય બાજુ આપણને આપી છે, જેમ નીકળે એટલે પાછળ x લાગે. હવે આપણને પરિમિતિ આપી છે, કેટલી આપી છે 540. તો અહીંયા લખો પરિમિતિ બરાબર 540. પરિમિતિ એટલે શું ભાઈ, તો કે a પ્લસ બી પ્લસ સી બરાબર 540. એ બરાબર કેટલા આપ્યા, તો કે 12x વત્તા 17x વત્તા 25x બરાબર 540. સરવાળો કરીએ બેટા. 12 વત્તા 17 વત્તા 25, 12, 17 અને 25. ઓકે, બરાબર. તો હવે અહીંયા જાઓ, 5 ને 2 7 ને 7 14 વધી પડી 1. કેમ ખબર પડી સાહેબ, જો ફરીથી સમજાવું. 2 ને 7 9 ને 5 14 વધી પડી 1. 2 ને 1 3 ને 4 ને 5 54. 54x બરાબર 540. 54 ગુણાકારમાંથી આ બાજુ એટલે ભાગાકાર થાય, એટલે x બરાબર 540 ભાગ્યા 54. 54 દાન જે છે એ 540 થાય, તેથી x બરાબર જે છે એ આપણને 10 મળે. હવે x બરાબર 10 મળી ગયો એટલે a બરાબર 12x છે, એટલે 12 દાણ 120. b બરાબર 17x છે. હવે b બરાબર કેટલા છે 17x, એટલે કે 17 દાણ 170. અને c બરાબર કેટલા છે 25x, એટલે 25 દાણ 250. ડન થઈ ગયું. આ એબીસીડી મળી ગયું. હવે આપણે આનું ક્ષેત્રફળ ગોતવાનું છે, એટલે આપણે સૌથી પહેલા s ગોતશું. a વત્તા b વત્તા c એના છેદમાં 2. બધાને સરવાળો કરવાની જરૂર નથી, કારણ કે પરિમિતિ આપણને આપેલી જ છે. a વત્તા b વત્તા c 540 એને ભાગ્યા 2 એટલે 27 એટલે 270 જવાબ આવે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતીએ. તમને બધાને આવડે ત્રિકોણનું ક્ષેત્રફળ. હેરન્સનું સૂત્ર તો આવડે જ ભાઈ, સાવ ઇઝી ભાઈ. અંડરરૂટ પીપી પીપી પીપ s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c.
હવે ધ્યાન રાખો એસ કેટલું મળ્યું તો કે 270 પીપી ઓકે 270 એસ એટલે મૂકી દીધું એ કેટલું મળ્યું 120 ઓકે એસ એટલે 270 બી એટલે કેટલું મળ્યું 170 120 પછી 170 હવે 270 પાછું એસ છે એટલે અને સી કેટલું મળ્યું 250 ટનટણા હાલો આગળ વ્યા જઈએ હવે આપણે અહીંયા 270 એમનેમ રહેવા દઈએ એના કાંઈ ચાળા કરતા નથી 270 માંથી 120 જાય 270 માંથી 120 જાય તો 0 એમનેમ 7 માંથી 2 જાય એટલે 5 અને 2 માંથી 1 જાય એટલે 1 એટલે જવાબ કેટલા આવ્યો 150 ઓકે 150 270 માંથી 170 જાય 100 સિમ્પલ છે ને અને 270 માંથી 250 જાય એટલે 20 હાલો ડન છે હવે જો 270 એટલે 27 દાન થાય 27 ગુણ્યા 10 કરો એટલે 270 થાય એટલે આપણે અવયવ પાડીએ છીએ કારણ કે વર્ગમૂળ ગોતવાનું છે ને તો અવયવ પાડીએ 27 ગુણ્યા 10 270 15 ગુણ્યા 10 150 હવે આ 100 એમને રહેવા દઉં છું કારણ કે એનું ડાયરેક્ટ વર્ગમૂળ નીકળી જશે અને 2 ગુણ્યા 10 એટલે 20 હવે જરાક જુઓ કેવી રીતના હું વર્ગમૂળ કાઢું છું આ 2 વખત છે બહાર નીકળે એટલે વર્ગમૂળની બહાર નીકળે એટલે 1 વખત થાય અહીંયા જે છે 100 એનું વર્ગમૂળ નીકળે એટલે એ કેટલાથી જાય 10 થઈ જાય હાલો આનો વહીવટ થઈ ગયો આટલાનો વહીવટ થઈ ગયો હવે વર્ગમૂળની અંદર કોણ વધ્યું 27 વધ્યું ઓકે જો સમજો તો 27 માં આપણે લખીએ કે 9 તેરી 27 એના ભાગ પડ્યા 15 વહી જાય તો આપણે લખી શકીએ 3 5 ને 15 હે ને ડન છે હવે આ 2 વહી દો એમનેમ અને 10 વહી જાય 5 દુ 10 હાલો ડન થઈ ગયું હવે જરાક જોવો ભાઈ 10 ગુણ્યા 10 એટલે 100 થઈ ગયા હવે સમજો આ 9 છે એનું વર્ગમૂળ 3 આ 3 2 વખત છે બહાર નીકળે તો 1 વખત આ 5 2 વખત છે બહાર નીકળે તો 1 વાર આ 2 વખત છે બહાર નીકળે તો 1 વાર સિમ્પલ હવે ગુણાકાર કરી નાખીએ ભાઈ બરાબર ને 100 એમનેમ 3 તેરી 9 અને 5 દુ 10 બરાબર હવે ધ્યાન રાખો 9 એકા 9 એકા 9 અને 1 2 3 મીંડા બીજા એટલે કેટલા થાય 9000 9 એકા 9 અને પાછળ 3 મીંડા એટલે કેટલા થઈ ગયા 9000 થઈ ગયા દાખલો થઈ ગયો પૂરો ડન છે હાલો અને અહીંયા આપણને સેમી આપ્યું હોય ક્ષેત્રફળ છે એટલે સેમી વર્ગ મૂકવાનો નેક્સ્ટ સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી છે હવે જુઓ પરિમિતિ આપી સમદ્વિ બાજુ કીધું એટલે બે બાજુ હરખી હોય એ અને બી હરખી છે એવું માની લઈએ અને સમાન બાજુની લંબાઈ કેટલી આપી 12 એટલે એ 12 છે અને બી 12 છે અને સી આપણે ગોતીશું કેવી રીતના ગોતીશું દાખલામાં પરિમિતિ આપીને કેટલી આપી 30 મૂકી દઈએ પરિમિતિ બરાબર 30 પરિમિતિ એટલે a વત્તા b વત્તા c બરાબર 30 a બરાબર 12 ટંટણાન b બરાબર 12 વત્તા c બરાબર 30 12 વત્તા 12 કેટલા થાય 24 થાય નાના બાવને ખબર પડે એટલે 24 વત્તા c બરાબર 30 આ 24 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય એટલે c બરાબર 30 માંથી 24 જાય એટલે જવાબ કેટલો આવે 6 હવે s ગોતી લઈએ અર્ધ પરિમિતિ a વત્તા b વત્તા c એના છેદમાં 2 30 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે 15 દુ 30 15 આવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને બધાને આવડે લખી નાખીએ ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ શું સૂત્ર છે તો કે અંડર રૂટ s માઇનસ a s માઇનસ b s માઇનસ c હવે બીજું અંડર રૂટ પીપી હાલો ભાઈ આ બીજું અંડર રૂટ છે ભાઈ હે ને s કેટલા મળી આપણને 15 ક્યાં અહીંયા ઓકે આ 15 માઇનસ a 12 છે અને b 12 છે એટલે a 12 s એટલે 15 b 12 s એટલે 15 c કેટલા c અહીંયા ગોતીએ ને આપણે 6 મૂકી દઈએ ભાઈ ટંટણા આ 15 કાકા એમનો હે ને 15 કાકા એમનો ગુણ્યા 15 માંથી 12 જાય એટલે 3 15 માંથી 12 જાય એટલે 3 અને 15 માંથી 6 જાય એટલે 9 હવે ધ્યાન રાખો બચ્ચાઓ
આ 3 2 વખત છે, વર્ગમૂળની બહાર નીકળે તો 1 વખત. 9 છે એનું વર્ગમૂળ કાઢો 3. ઓકે, 15 નું કાંઈ ન નીકળે એટલે એ રૂટમાં એમ નામ 3 તેરી 9 અને રૂટ 15 અને આપણને અહીં આપ્યું સેમી એટલે લખી નાખવાનું સેમી સ્ક્વેર. દાખલો થઈ ગયો પૂરો. એના પછી ભાઈ હવે આ બે દાખલા જે છે 11મા ચેપ્ટરના છે. તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેમી છે. તો ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં 2 10.5 ના છેદમાં 2 એટલે 105 એના છેદમાં 2 હતું ગુણ્યા 10 કરો. કેમ 10 કર્યા? 0.5 હતા ને, પોઈન્ટ નીકળ્યો એટલે 105 ના છેદમાં અહીંયા જે છે 10 થઈ ગયા. હવે છેદ ઉડાડી શકાય પણ હમણાં આપણે ઉડાડતા નથી. 105 ના છેદમાં આપણે 20 રાખીએ. કેમ? 2 દાણ 20. છેદ પછી દાખલા ઉડાડશું આગળ. તેની અંદરની સપાટીને 100 સેમી સ્ક્વેરના 16 રૂપિયા રેખે કરાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? ઓકે, પહેલાં તો આપણે વાટકાનું જે છે એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતવું પડે. વાટકો અર્ધગોલક હોય તો ગોળાકાર વાટકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે ભાઈ? તો કે ભાઈ 2πr². 2m નમ પાઈ 22 ના છેદમાં 7. r કેટલા છે? તો કે 105 એના છેદમાં 20. 105 એના છેદમાં 20. ઓકે, ધ્યાનથી જોજો હું કેમ કરું છું. 7 15 સત્તા 105 15 સત્તા 105 એટલે ઉપર 15 મૂક્યા. હવે 5 ના ઘડિયામાં આવે 5 તેરી 15 અને 5 દુ 5 ચોક 20 થાય ને. 5 તેરી 15 ને 5 ચોક 20 એમ નથી કરવું નહીં કે પછી ગુણાકાર કરવો અઘરો પડશે, ભાગાકાર કરવો અઘરો પડશે. હવે કેમ કરું છું ધ્યાન રાખો. અહીંયા ઉડાડો 2 દાણ 20, આના અડધા 11 ને આના અડધા 10 એટલે ટૂંકમાં 11 દુ 22 અને 10 દુ 20. હવે ડિયર સ્ટુડન્ટ્સ જો અહીંયા શું કરશું આપણે? શું વધ્યું? તો કે 11 વધ્યા ગુણ્યા 15 વધ્યા ગુણ્યા 105 વધ્યા એના છેદમાં 10 દાણ કેટલા વધ્યા? 100. ઓકે, આપણે છેદ ઉડાડી શકીએ પણ છેદ ઉડાડવાથી પ્રોબ્લેમ એ થશે કે ભાગાકાર કરવો પડશે. એના કરતાં આમનામ રહેવા દઈએ. તો આપણે આ ત્રણેયનો ગુણાકાર કરી નાખીએ. 11 ગુણ્યા 15 11 ગુણ્યા 15 બરાબર ને. તો 0 એમનામ 1 1 1 1 5 1 8 5 1 5 5 એમનામ 5 ને 1 6 ને 1 એમનામ એટલે જવાબ કેટલો આવ્યો? 11 ગુણ્યા 15 નું 165 એને ગુણ્યા 105 એના છેદમાં 100. ઓકે, હવે જરાક જોજો 165 ગુણ્યા કેટલા કરવા પડશે? આપણે 105 કરવા પડશે. કરી નાખીએ ભાઈ. 0 0 2 0 મૂકવાના કારણ કે એકડા પછી અહીંયા 2 આંકડા છે એટલે 1 5 5 1 6 6 1 1 1. હવે 5 નો વારો 5 5 25 વધી પડી 2. 0 નો વારો નહીં લેવાનો, ડાયરેક્ટ 5 નો વારો લેવાનો. 5 6 30 ને 2 32 વધી પડી 3 5 1 5 ને 3 8. આ 5 એમનમ 2 એમનમ 8 ને 5 13. હા, વધી પડી 1 6 ને 1 7 ને 1 એમનમ એટલે જવાબ કેટલો? 17,325 ના છેદમાં 100. ઓકે, આ જે જોવા મળ્યો એમનમ રહેવા દેવાનો સેમી સ્ક્વેર. ઓકે, હવે આપણે શું કરશું દીકરાઓ? કલાઈ કરવાનો ખર્ચ ગોતશું. બરાબર, આપણને શું કીધું ભાઈ? કલાઈ કરવાનો ખર્ચ બરાબર કલાઈ કરવાનો ખર્ચ બરાબર આજે જવાબ આવ્યો કે નહીં? 17,325 એના છેદમાં 100 ગુણ્યા આપણને શું કીધું? 100 સેમી સ્ક્વેરના 16 રૂપિયા છે એટલે એને ગુણ્યા 16 એના છેદમાં કેટલા? 100. ઓકે, હવે ગુણ્યા 16 કરી નાખીએ. બરાબર ને. તો કેટલો જવાબ આવ્યો હતો? 17,325 એને ગુણ્યા 16 કરીએ. પહેલા 1 0 એક હારે આપણે ગુણાકાર કરશું તો 1 5 5 જ થવાનું. 1 દુ 2 1 તેરી 3 1 7 7 ને 1 1 1. હવે કોનો વારો? 6 નો. 6 5 ને 30. ઓકે, વધી પડી 3. 6 દુ 12 ને 3 15 વધી પડી 1. 6 તેરી 18 6 તેરી 18 બરાબર. 18 ને 1 19 વધી પડી 1. 6 7 42 ને 1 43 વધી પડી 4. 6 1 6 4 10. આનો સરવાળો કરીએ. 0 5 ને 5 10 વધી પડી 1. 2 ને 1 3 3 ને 9 12 વધી પડી 1. 3 ને 3 6 ને 1 7. આ 7 એમનમ ને 1 ને 1 2 હે ને. તો જવાબ કેટલો આવ્યો ભાઈ? 27,72,00 એના છેદમાં 100 ગુણ્યા 100. આ 2 વખત 100 હતું ને. મીંડું ગયું 100 છે એટલે 2 આંકડાની આગળ પોઈન્ટ મૂકો એટલે 27.72 રૂપિયા થાય ખર્ચો.
સમજાણું કે નહીં? તો આવી રીતે દાખલો કરવાનો અને આપણા 3 માર્ક્સ રોકડા. એના પછીનો દાખલો ભાઈ, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી લો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે જો શું કીધું એ ભાઈ જાની હાલો. આપણે એમ કીધું એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 છે. વ્યાસ કીધો તો ત્રિજ્યા વ્યાસના છેદમાં 2. આ વ્યાસ આવે ને એટલે આ યાદ જ હોવું જોઈએ, 4.2 ના છેદમાં 2. 2 દુ 4 ને 2 કા 2 એટલે ત્રિજ્યા કેટલી મળી? 2.1 મળી. જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ સેમી ઘન હોય તો તેનું દળ શોધો. તો પહેલા ઘનફળ ગોતવું પડશે. તો આપણે ગોતશું ગોળાનું ઘનફળ બરાબર એનું સૂત્ર છે 4/3 પાઈ r ઘન. 4/3 પાઈ 22/7. આ 2.1 છે ને, પોઈન્ટ કાઢશું એટલે 21/10 ગુણ્યા 21/10 ગુણ્યા 21/10. 7 તેરી 21. 3 ઉડી ગયા હે ને. પછી ભાઈ તો કે પછી આપણે કાંઈ ચાળા નહીં કરીએ. કેમ? ઉડે તો ખરા, 2 દુ 4 ને 2 પંચા 10, પણ પછી ભાંગાકાર કરવો પડે 5 છેદમાં આવે એટલે 0 0 હોય તો જે ગુણાકાર હોય એની આગળ પોઈન્ટ મૂકી દેવાય એટલે ઈઝી પડે. સમજાણું? એટલે ભાંગાકાર કરવાના ખેલ ન કરાય. તો આપણે શું કરશું? 22 ચોક 88 ગુણ્યા 21 ગુણ્યા 21 એટલે 441 અને 10 10 10 એટલે 3 વખત છે એટલે 1000 થઈ ગયા. 441 ગુણ્યા 88 0 એમ નામ 8 એકા 8 8 ચોક 32 વધી પડી 3 8 ચોક 32 33 34 35. ઓકે, પાછું 8 હારે ભાગ કરવાનું છે. 8 એકા 8 8 ચોક 32 વધી પડી 3 8 ચોક 32 ને 3 35. 8 એમ નામ 8 ને 2 10 વધી પડી 1 5 ને 2 7 ને 1 8 5 ને 3 8 ને તગડો એમ નામ. જવાબ કેટલો આવ્યો ભાઈ? તો કે જવાબ આવ્યો 38,808 એના છેદમાં 1000 હે ને, સેમી ઘન. હવે આપણે વજન ગોતવાનું છે સેમી ઘન. તો આપણને શું કીધું? એક સેમી ઘનનું વજન કેટલું છે? 8.9 ગ્રામ. તો આપણે કરશું 38,808 એના છેદમાં 1000 ગુણ્યા અહીંયા હું દળ ગોતું છું એનું, બરાબર ને? દળ બરાબર 8.9 આપ્યા છે એટલે 89 પોઈન્ટ કાઢો એટલે છેદમાં 10. આ બેન ગુણાકાર કરો 38,808 ગુણ્યા 89 0 પહેલા 8 નો વારો 8 64 વધી પડી 6 8 ગુણ્યા 0 એટલે 0 થાય, ઉપરથી 6 એટલે ઉતારો 8 64 વધી પડી 6 8 64 ને 6 70 વધી પડી 7 8 તેરી 24 24 ને 7 કેટલા થાય? 31 ને 24 ને 6 30 ને 31. હા, હવે 9 નો વારો 9 8 72 વધી પડી 7. તો 7 એમને નીચે મૂકી દો કારણ કે અહીંયા 0 છે. 9 8 72 વધી પડી 7. 9 8 72 માં 7 નાખો એટલે કેટલા થાય? 89. ઓકે, ને 7 એમનામ બરાબર ને, સોરી 79 થાય. 72 ને 7 79. હા, વધી પડી 7. 9 તેરી 27 27 ને 7 કેટલા થાય? તો કે 28 29 30 અને એમાં 4 નાખો એટલે 34. ઓકે, હાલો 2 એમનામ 7 ને 4 11 વધી પડી 1 6 ને 2 8 ને 1 9 9 4 13 વધી પડી 1 4 ને 1 5 3 ને 1 4 અને 3 એમનામ. અરે જવાબ કેટલો આવ્યો બેટા? જવાબ આવ્યો 34 53 912 એના છેદમાં કેટલા? 1 2 3 ને 4 બિંદા છે એટલે 1 2 3 અને 4. તો 4 આંકડાની આગળ પોઈન્ટ મૂકી દી 1 2 3 અને 4. એટલે જવાબ કેટલો આવ્યો? 345.3912 ગ્રામ. સમજાણું કે નહીં? તો આ જવાબ આવે છે. તો આવી રીતે આપણે વિભાગ સીમાં 9 દાખલા પૂછાય છે અને 9 માંથી તમને મજા આવતી હોય એ 6 દાખલા કરવાના અને 3 દાખલા ઓપ્શનમાં કાઢી નાખવાના. તો આશા રાખું છું કે આ બધા દાખલા તમને ગમ્યા હશે. જો ગમ્યા હોય તો કમેન્ટ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આના પછી હજી એક વિડીયો અપલોડ થશે વિભાગ ડીનો, જોવાનું ચૂકતા નહીં. તો મળીએ છીએ વિભાગ ડી માટે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.